નમસ્કાર। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા। ખાલી પડેલી પ્રમુખ પદની જગ્યા માટે યોજાયેલી ચૂંટણીમાં ભૂમિ જયરાજ વાડાની બિનહરીફ વરણી કરવામાં આવી। સર્વાનુમતે લેવાયેલા નિર્ણયથી ભૂમિ વાડા ચલાલા નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા। ચલાલા નગરપાલિકામાં અગાઉ થયેલા રાજીનામા બાદ પ્રાંત અને મામલતદારની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। એકમાત્ર ઉમેદવાર તરીકે ભૂમિ વાડાનું નામ આવતા તેમને બિનહરીફ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા। આ પ્રસંગે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ સર્વાનુમતે થયેલી વરણીની માહિતી આપી। પ્રમુખ પદ સંભાળતા જ ભૂમિ વાડાએ શહેરના અટકાયેલા વિકાસ કાર્યો પૂર્ણ કરવા અને નવા વિકાસ કાર્યો શરૂ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। નગરપાલિકાના જે મેન પ્રમુખ પદની આજે ચૂંટણી હતી। ચૂંટણીમાં ભાજપ પાર્ટી તરફથી સર્વાનુમતે ભૂમિબેન જયરાજભાઈ વાળાનું નામ નક્કી થયું અને એક જ ફોર્મ ભરાણું છે, સામે કોઈ ફોર્મ ભરાણા નથી। અને જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં એ લોકો બિનહરીફ ભૂમિબેન બિનહરીફ જાહેર થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને નગરપાલિકાના વિકાસના કામ, ગામના વિકાસના કામ ઝડપીથી પૂર્ણ કરે એના માટે દાન મહારાજની જગ્યાના આશીર્વાદ લેવા, અમે પૂજ્ય વલ્લભબાપુના આશીર્વાદ લેવા અને મહાવીર બાપુના આશીર્વાદ લેવા દાન મહારાજની જગ્યામાં પધાર્યા છે। બધા તમામ સભ્યો જે 24 સભ્યો અત્યારે હાજર છે અને બધાને રૂબરૂમાં દાન મહારાજના આશીર્વાદ, વલ્લભબાપુએ આશીર્વાદ આપ્યા છે। બધાને ખૂબ સારા ગામના કામ કરો અને વિકાસના કામ કરો અને ગામની પ્રગતિ થાય એના માટે સૌને આશીર્વાદ આપ્યા છે। સર 24માંથી કેટલા હાજર હતા? 24માંથી તો લગભગ બધા હાજર જ હતા, એક સિવાય એક ગેરહાજર હતા, બાકી બધા હાજર જ હતા। ભૂમિબેન વાળા, ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે એની ઉપર ખૂબ ખૂબ આભાર। બધા સભ્યોએ બિનહરીફ કરી એની માટે ખૂબ ખૂબ આભાર। ધારાસભ્ય રહે એની માટે ખૂબ ખૂબ આભાર। અને જે મને વિકાસના કાર્યો અટક્યા છે એ બધું કરી અને ગામનું વિકાસ થાય એ માટે હું કાર્યરત રહીશ। જય માતાજી।